વેલકમ બેક. વિરામ બાદ મહત્વના સમાચાર. કચ્છમાં શિક્ષકોની ઘટના પગલે વિરોધ કરવામાં આવ્યો. મુન્દ્રાના મોખા ટોલ નાકા પર ગઈકાલે ચક્કાજામ કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનરો લઈ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. રાજ્ય સરકારની જાહેરાત બાદ શિક્ષકોની જગ્યા નથી ભરાઈ. પોલીસે વિરોધ કરતા 50 જેટલા આગેવાનોની અટકાયત કરી છે. તો વિરોધના સૂર ઉઠ્યા હતા. રાજ્ય સરકારની જાહેરાત બાદ શિક્ષકોની જગ્યા ન ભરાઈ નથી તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કચ્છના આ દ્રશ્યો. કચ્છમાં શિક્ષકોની ઘટના પગલે વિરોધ કરવામાં આવ્યો. મુન્દ્રાના મોખા ટોલ નાકા પર ગઈકાલે ચક્કાજામ કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનરો લઈ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારની જાહેરાત બાદ શિક્ષકોની જગ્યા ભરાઈ નથી તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે વિરોધ કરતા 50 જેટલા આગેવાનોની અટકાયત કરી છે. જો એ મુદ્દો ઉઠતો હોય કે લો મેરિટ વાળા, તો 51% મેરિટ વાળો અત્યારે જે છે એ બીજા જિલ્લામાં લાગી ગયો છે. અમે 67-68 મેરિટ વાળા છીએ તો બાકી છીએ હાજી, અને પૂરા 2500 ની ભરતી કીધું હતું તો કચ્છની અંદર 1428 જગ્યા બાકી છે અને 1022 જગ્યા ભરાણી છે. તો બાકીની જગ્યામાં અમને કાયમી શિક્ષકો ક્યારે મળશે એમ અમારો આ કચ્છનો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન અમારો વર્ષોનો જૂનો છે. આજે 1022 આવ્યા છે, એનામાંથી 6 થી 8માં જતા રહેવા વાળા છે. બાકીના એવા હશે કે નવી ભરતી આવશે એટલે એની અંદર પોતાનો જિલ્લો મેળવી અને કચ્છની અંદરથી વયા જવાના છે. એવો તો કોઈ નિયમ નથી કે કચ્છની અંદર તમને છે એ 10 વર્ષો કે 15 વર્ષો કરવા પડશે. હમણાં જ નવી જાહેરાત થઈ ગઈ ટેટની, તો એનામાં જતા રહેવા વાળી સંખ્યા પણ છે. તો અમને કાયમી શિક્ષકો ક્યારે મળશે પૂરતા પ્રમાણમાં? અમારો પ્રશ્ન એ છે શિક્ષણ મંત્રી. કચ્છની અંદર શિક્ષકોની ઘટ વર્ષોથી ચાલી આવે છે. આજકાલની કોઈ ઘટ નથી અને ઘટને લઈને સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી, બણગા ફૂંકાવવામાં આવ્યા કે કચ્છ માટે 4100 શિક્ષકોની અમે સ્પેશિયલ ભરતી કરી છે. તો પણ અંતે આજે એ 4100માંથી 1 થી 5માં જે 2500ની જગ્યા છે, માત્ર 1100 શિક્ષકોનું સિલેક્શન થયું છે. અહીંયા સ્થળ ઉપર પહોંચતા 800 શિક્ષકો વધશે અને 1100 સામે રાહ જોઈ રહ્યા છે કે એ બદલી ના જિલ્લા ફેરબદલીના ઓર્ડર હાથમાં લઈને બેઠા છે. એટલે કચ્છની પરિસ્થિતિ જેની તે રહેશે. આજકાલની આ પરિસ્થિતિ નથી. કચ્છે ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું આપ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 10 તાલુકા પંચાયતો, 7 નગરપાલિકાઓ, 6 ધારાસભ્યો, 1 સાંસદ કચ્છે ચૂંટીને આપ્યા છે. તે છતાં કચ્છની જેટલી પણ કચ્છની જે સંપત્તિ છે, કચ્છના લોકોની જે સંપત્તિ છે, ગૌચર સહિતની સંપત્તિઓ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારવામાં આવી રહી છે અને એના બદલે કચ્છને શિક્ષકો પણ નથી આપવામાં આવ્યા છે. ક્યાંક સરકારની એવી મનસા દેખાઈ રહી છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે આ મજૂરો કચ્છની અંદર તૈયાર કરી રહી છે. એટલે લોકો દિવસે જાગે છે અને આ પ્રદર્શન અમે કરી રહ્યા છીએ. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે. ત્યારે આજે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં મુન્દ્રાના મોખા ટોલ નાકા પાસે ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે યાદ આપવાનું છે કે ગુજરાત સરકારે જે જાહેરાત તો કરી છે પણ પૂરતા શિક્ષકો મળ્યા નથી. 4100 શિક્ષકોની નિમણૂક માટેની વાત કરી. 4100 જેટલા શિક્ષકો અત્યારે ઘટમાં છે. જ્યારે અહીં વિદ્યાર્થીઓ, બહેનો અને લોકો પણ અહીં જોડાયા છે અને અહીં આ વિસ્તારના લોકોની ખાસ માંગ છે કે જે શિક્ષકો નથી, જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. ત્યારે આગામી કાર્યક્રમો હજુ પણ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને આજે આ ચક્કાજામનો કાર્યક્રમ કરીને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ.